નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતની સિવિલ હોસ્પિટલમાં વધુ એકવાર વિવાદમાં આવી। સુરત સિવિલમાં બળાત્કારી આસારામનો ફોટો મૂકી પૂજા આરતી કરાઈ। પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જિગીશા પાટડિયા સહિતનો સ્ટાફ અંધભક્તિમાં લીન, સુપ્રિન્ટેન્ડન્ટને જાણ સુદ્ધા ન થઈ। સુરત સિવિલમાં અંધભક્તિની પરાકાષ્ઠા જોવા મળી રહી છે। હોસ્પિટલમાં સ્ટેમસેલ બિલ્ડિંગના ગેટ પર બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા આરતી કરી હતી। પાછી કરમની કઠણાઈ તો એ છે કે તેમાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જિગીશા પાટડિયા સહિત નર્સ અને સિક્યોરિટી સ્ટાફ અંધભક્તિમાં લીન જોવા મળ્યા હતા। નવરાત્રિમાં માતાજી કે કોઈ ભગવાનની જગ્યાએ આસારામની આરતી થતાં સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આ અંગે પૂછતા તેમણે સમગ્ર ઘટનાક્રમ અંગે કોઈ જાણ સુદ્ધા ન હોવાનું અને તેમની પાસેથી કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં ન આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।